સુરતના બારડોલીના સેજવાડ ગામેથી મહિલાનો મૃતદેહ મળ્યો. લાકડાના ફટકા મારી હત્યા કરાઈ હોવાનું અનુમાન. પોલીસ તપાસ તેજ. કૃષિ રાહત પેકેજની જાહેરાત એક દિવસ માટે અટકી. રાહત પેકેજ અંગે નાણામંત્રી સાથે કૃષિ અને મહેસૂલ વિભાગની ચર્ચા બાકી. મહેસૂલ વિભાગનો દરખાસ્તને લઈ અભ્યાસ. પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલની પહેલ. જો ખેડૂતોનું દેવું માફ કરાય તો 2 પગાર આપવાની તૈયારી. કિરીટ પટેલે ખેડૂતોના દેવા માફીની કરી છે માંગ. પરેશ ધાનાણીએ જનપ્રતિનિધિઓને મુશ્કેલીના સમયમાં ખેડૂતોની પડખે રહેવા કરી અપીલ. જનપ્રતિનિધિઓના ઘરે જઈ સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાવડાવવા આહવાન. વલસાડના પીઠા ગામેથી ઝડપાયો નશાના નવા કારોબારનો જથ્થો. નશા માટે થિનરના ઉપયોગનો પર્દાફાશ. 4 વ્યક્તિની અટકાયત. ડીઆરઆઈની તપાસ તેજ.